પ્રેમિકાના ઘરમાં પ્રેમી મળવા ગયો અને અચાનક આવી ગયો પતિ. પછી શું થયું? આજની આ સત્ય ઘટનામાં રાજકોટથી એવા સમાચાર આવ્યા છે કે જે સાંભળીને એક હદે વિચારતા થઈ જવાય કે અને હકીકતથી જાણકાર પણ થવાય. વ્યભિચાર ક્યારેય કોઈને સાથ આપતો નથી અને પાપ છાપરે ચડીને પોકારે જ છે. અને જ્યારે તે પોકારે છે ત્યારે તેનું પરિણામ એવું આવતું હોય છે કે જે આપણને કલ્પના પણ ન હોય. એટલે તો કહેવાય છે ને કે ક્યારે પણ દગો કોઈનો સગો થતો નથી. પછી તે સંબંધોમાં દગો હોય કે પછી કોઈ લેતી દેતીમાં હોય. અહીંયા તો આ એક પ્રેમ પ્રકરણ છે કે જેને પ્રેમ ન કહેવાય પરંતુ વ્યભિચાર કહી શકાય. રાજકોટની આ ઘટનામાં એવું થયું કે એક પતિ પત્ની પરણેલા સુખી સંસાર ચાલી રહ્યો છે, પરંતુ પત્નીને કોઈની સાથે આંખ મળી જાય છે. પતિ જ્યારે કામ અર્થે બહાર જતો હોય નોકરી ધંધા માટે, ત્યારે પત્ની તો બધે જ બંધનોને નેવે મૂકીને, લાજ શરમને છોડીને પ્રેમીને પહેલાં તો ગુપચુપ બહાર મળવા જતી. પરંતુ હવે તેને જ્યારે પતિના સમયની ખબર હોય ત્યારે પછી બંનેના કાબૂ છૂટી ગયો પ્રેમીનો અને પત્નીનો, અને તે પ્રેમીને પોતાના ઘરે જ બોલાવવા લાગી રંગરેલિયા મનાવવા માટે. પતિ એક બાજુ જ્યારે કામ અર્થે બહાર જાય ત્યારે તરત જ પત્ની ફોન કરી દેતી પ્રેમીને, અને પ્રેમી પણ જાણે ધસમસતું ઝરણું વહેતું હોય તેમ તોડીને તમામ બંધનો ભૂલીને દોડી આવે પ્રેમિકાના ફ્લેટ ઉપર, અને બંને જણ ખોવાઈ જાય એકબીજાની આંખોમાં અને બાહોમાં, અને બધા જ બંધનો તોડીને મસ્ત મજાનું મનોરંજન માણવા લાગતા. આમ આ કાયમનું થઈ ગયું હતું. પરંતુ જેમ આપણે આગળ જાણ્યું તેમ પાપ ક્યારેય કોઈને સગું થતું નથી અને દગો પણ કોઈને સાથ કાયમ નથી આપતો. એવું જ આ ઘટનામાં બન્યું. અને મજાની વાત એ છે કે પ્રેમી પણ પોતે પરિણીત છે. આમ પરિણીત પ્રેમી પણ પોતાની પત્નીને દગો આપી રહ્યો છે, જ્યારે આ બાજુ પરણેલી પ્રેમિકા એ પોતાના પતિને દગો આપી રહી છે. આમ બંને પક્ષે દગાનું સામ્રાજ્ય, અને બંને પોતપોતાના જીવનસાથીને જેની સાથે સાથ ફેરા લીધા હોય તેને જ દગો કરીને પોતે પોતાના પ્રેમી અને પ્રેમિકાની બાહોમાં રંગરેલિયા મનાવતા મશગુલ થઈ જાય છે. પ્રેમિકા એટલું પણ નથી વિચારતી કે જ્યારે પ્રેમી તેના ઘરે આવતો હશે ત્યારે સ્વાભાવિકપણે આજુબાજુના કોઈનું તો ધ્યાન જતું જ હોય, અને તેમના અસર શું પડશે, પતિની સમાજમાં શું આબરૂ રહેશે, સમાજમાં તે પત્નીના પોતાના પણ માતા પિતા હશે, ભાઈ બહેનો હશે, એ લોકો શું કહેશે, તેઓ જરા પણ તેને વિચાર ન આવ્યો, અને તેણે પ્રેમીને બોલાવીને ઘરે મોજ મજા માણવા લાગી. હવે આમાં થયું એવું કે કોઈ સંજોગવશાત તેનો પતિ જે કામ અર્થે બહાર ગયો હતો તે અચાનક ઘરે આવી ચડે છે. ઘરનો ડોરબેલ વાગે છે. આ બાજુ પ્રેમી અને પ્રેમિકા પોતાના જ ઘરમાં એકદમ કઢંગી હાલતમાં એકબીજામાં એટલા ઊંડે સુધી ઉતરી ગયા હોય છે કે આ બાજુ પતિ અચાનક ઘરે આવી જાય છે, બેલ વાગે છે તો તે લોકોને રંગમાં ભંગ પડે છે, અને અચાનક બધો મૂડ આઉટ થઈ જાય છે. કારણ કે ડોરબેલ વાગે છે. ડોરબેલ વધુ વાગવા લાગે છે જ્યારે તે લોકો એકદમ જ હાંફળા ફાંફળા થઈ જાય છે કે કોણ હશે, કારણ કે હજી એમને ખબર નથી કે દરવાજાની બહાર કોણ ઊભું છે. આથી તરત જ ઝટપટ તે લોકો પોતે એકદમ જે એકબીજામાં મશગુલ થઈ ગયા હોય છે તેમાંથી બહાર આવે છે, અને થોડાક સરખા થઈને પત્ની દરવાજો ખોલવા આગળ વધે છે, પરંતુ તેણે
વિન્ડોમાંથી જુએ છે તો બહાર તેનો પતિ ઊભેલો જોઈને તેનું જાણે કે લોહી થીજી જાય છે ને શ્વાસ થંભી જાય છે. તેણે ગુપચુપ અવાજે પ્રેમીને કહ્યું કે બહાર એનો પતિ આવીને ઊભો છે, હવે શું કરશું? બંને જણ એકદમ જ ડરમાં કંપવા લાગ્યા. પ્રેમી પણ પોતે જાણે કે ધ્રુજવા લાગ્યો અને હવે આ પરિસ્થિતિમાં શું કરવું? કારણ કે આ તો ફ્લેટનો દરવાજો તો હંમેશા એક જ હોય, એટલે બહાર નીકળવા જોઈએ જાય અને ક્યાંક પેલો માણસ તેને જોઈ લે, પ્રેમિકાનો પતિ, તો શું થશે? એ સાંભળીને વિચાર કરીને જ મનમાં ને મનમાં તે એકદમ જ ભયભીત થઈ ઉઠ્યો. પછીથી તેને કંઈ સૂઝ્યું નહીં તો અચાનક જ ડરમાં ને ડરમાં તેણે એકદમ જ ગેલેરીમાંથી બહાર નીકળવાનું નક્કી કર્યું અને તે ગેલેરીમાંથી બહાર નીકળવા માટે તેણે પાઇપનો સહારો લીધો. કારણ કે આ બાજુ બેલ ઉપર બેલ વાગતા હતા એટલે તેની પાસે સમય નહોતો, એટલે વગર વિચારીએ તેણે તો તરત જ પાઇપ પકડવા માટે ગેલેરીમાંથી બહાર નીકળ્યો. હવે ચોથા માળ એટલે એની ઊંચાઈ ખરેખર ઘણી વધારે હોય. એણે પાઇપ પકડીને નીચે ઉતરવાની કોશિશ ચાલુ કરી, પરંતુ એ મૂર્ખને એ ખબર નહોતી કે ભારતમાં તો લગભગ 99% પણ વધારે કે ઓછા લોકો કોઈ પણ પ્રકારની કસરત તો કરતા ના હોય, એમાંય પોતાના જ શરીરનું વજન ખમવાનું એ તો બહુ મોટી વાત કહેવાય. અને પાઇપ જે ગટરનો કે પાણીનો પાઇપ હોય તેની એવી કોઈ પકડ હોતી નથી કે જેને પકડીને બરાબર રીતે કોઈ ઉતરી શકે, અને એમાં પણ કોઈ ટ્રેનિંગ વગર. આ તો કોઈ મજબૂત કસરત કરતી વ્યક્તિ હોય અને એને પણ દોરડામાં ઉપર નીચે ચડવાની અનુભવ હોય, પ્રેક્ટિસ હોય તો જ આવું કરી શકે. પરંતુ આ મૂર્ખ પ્રેમી એ પાઇપ નીચે પકડીને ચોથા માળેથી ઉતરવા જાય છે અને કોશિશ કરે છે, અને ત્યાં જ આ શું, અચાનક જ તેનો હાથ અને પગની પકડ પાઇપ ઉપરથી છૂટી જાય છે અને ધડામ દઈને નીચે તે ચોથા માળેથી સીધો ભોંય ઉપર પછડાય છે. અને કહેવાની જરૂર નથી, તે પછડાતા વેત જ તે સીધો મુક્તિ માર્ગે સીધાવી જાય છે. આમ તેણે દગો કર્યો પોતાની પત્નીને, અને પ્રેમિકાએ પણ પોતાના પતિને દગો કર્યો અને કોઈના ઘરમાં ઘૂસીને રંગરેલિયા મનાવવા જતાં તેણે કિંમત ચૂકવી પોતાનું કિંમતી જીવનને આપીને. તો મિત્રો, દગો અને ગુનો ક્યારેય કોઈને ફળતો નથી, એમ આ કિસ્સામાં સામે આવ્યું અને ચારે બાજુ અરેરાટી વ્યાપી ગઈ. મિત્રો, આ વિશે કમેન્ટમાં તમારું શું માનવું છે કે શું આવી રીતે લગ્ન કરેલા હોય અને કોઈની જાણ બહાર આવું પાપ થઈ શકે કે નહીં? કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બેલ બટન દબાવવાનું ના ભૂલતા. જો તમે આ વિડીયોને લાઈક કરો છો તો આવા જે સમાજની આંખો ઉઘાડનારા કિસ્સાઓ વધુને વધુ લોકો સુધી પહોંચે છે. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર. આપનો હર દિન, હર ઘડી, હર સમય શુભ રહે.